तो विद्यार्थी मित्रों આપણે ગુજરાતી વ્યાકરણ વિવરણાત્મક MCQ અંદર આવનારા દરેક ટોપિક અલંકાર, શબ્દ ભંડોળ, કહેવત અને તેના અર્થ, સંધિ છોડો અને જોડો, છંદ, સમાસ, અલંકાર, બરાબર આ કહેવતો છે, આવા ઘણી બધી બાબતોને આજે આપણે કવર કરવાના છે. એક મિનિટ અને ભૂસી દઈએ, બરાબર. તો અંદર આપણો જે પહેલો ટોપિક છે એને કરવી તે છે કમ્યુનિટ કેવું ઓકે. શબ્દ ભંડોળ બાબત પહેલા ગુજરાતી વ્યાકરણમાં આપણને કોઈ નહીં કહેશે. ગુજરાતી વ્યાકરણનો સિલેબસ આપણને બધાને ખબર છે, ઠીક છે. આ તો ખબર છે કે શબ્દ ભંડોળ આવશે, રૂઢિપ્રયોગ આવશે, કહેવત, તેના અર્થો, શબ્દ સમૂહ છે, એક શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, સમાનાર્થી કે પર્યાયવાચી, એક સમાન લાગતા અર્થો, વિરુદ્ધાર્થી શબ્દ છે, તળપદાર શબ્દ છે, અગાઉ પૂછાયેલા પ્રશ્ન, છંદ, સમાસ, અલંકાર, સંધિ છોડો અને જોડો, જોડણીને વાક્ય સુધી. આ બધાને સિલેબસમાં હોય છે, બરાબર. સિલેબસમાં હોય છે, બધાને જ ખબર હોય છે, પણ પાયાગત પહેલા કયો કરવું? પહેલા શબ્દ ભંડોળ કરવા, રૂઢિપ્રયોગ કરવા, કહેવત કરવી, શબ્દ સમૂહ કરવા કે અલંકાર કરવા કે છંદ કરવા કે સમાસ કરવા, બરાબર. આ બાબત આપણને કોઈ કહે હોય નથી અને ઘણી વખત પૂછાતા પણ હોય છે. જ્યારે આપણે એને પ્રિપેરેશન કરી રહ્યા હોય છે ગુજરાતી વ્યાકરણની, તો આપણે સૌથી પહેલા શબ્દ ભંડોળને કરવા જોઈએ મારા મત પ્રમાણે. જો કોઈ બીજું કહેતું હોય તો એનો વ્યક્તિગત, પણ પહેલા આપણે શું કરવું જોઈએ? શબ્દ ભંડોળ કરી લેવા જોઈએ. શબ્દ ભંડોળ પછીને આપણે એને છે ને બીજા નંબર પર કહેવાનું છે કહેવત અને તેના અર્થો. શબ્દ સમૂહ માટે એક શબ્દ અને ચોથા નંબર પર છે તળપદા શબ્દ. પછી છે પાંચમા નંબર પર વિરોધાર્થી, છઠ્ઠા નંબર પર કરવાનો સમાનાર્થી અને પર્યાયવાચી શબ્દ છે. પછી તમારે કરવાનું હોય છે કયું? સમાસ, અલંકાર, છંદ, પછી સંધિ જોડો અને જોડો, જોડણીને વાક્ય સુધી, બરાબર. આને તમારે એક ક્રમમાં કરીએ તો આપણને ગુજરાતી વ્યાકરણ સમજવામાં ખૂબ સરળ રહે છે. હવે જે પણ કરીએ છીએ, બરાબર, આ શબ્દ ભંડોળનો જે વસ્તુ હોવી જોઈએ તે આપણને ખબર હોતી નથી. કઈ બાબત? કે શબ્દ ભંડોળમાં શબ્દ કયા કયા હોય છે. આપણે શબ્દ ભંડોળની અંદર જ શબ્દનો અર્થ લઈ લઈએ છીએ, વિરુદ્ધાર્થી શબ્દ, તળપદા શબ્દ, રૂઢિપ્રયોગ આવું બધું લઈ લેતા હોય છે, પણ નહીં. તળપદા શબ્દ હોય છે, એમાં શબ્દનો જે ઉત્પત્તિ છે એ સમજવું જોઈએ. અને આજે જે આપણે કરવા જઈ રહ્યા છીએ શબ્દ ભંડોળથી શરૂઆત કરીએ, એટલે કે પાયાગત બાબતોને આપણે સમજવા જઈ રહ્યા છીએ, પછી તમને ધીરે ધીરે સમજાશે. તો આપણો જે પહેલો ટોપિક છે એ કરવાનો છે શબ્દ ભંડોળને. તો બરાબર, ચાલુ કરીએ આપણે શબ્દ ભંડોળ તરફ જઈએ. તો જોઈએ બીજો વિષય જોઈએ શબ્દ ભંડોળ, બરાબર. શબ્દ ભંડોળની અંદર એ શબ્દની વ્યુત્પત્તિ સમજવી ખૂબ જરૂરી છે. આપણને શબ્દની વ્યુત્પત્તિ વિશે કોઈ જણાવ્યું હોય કે ન જણાવ્યું હોય, પણ આપણને ખબર હોવી જોઈએ કે શબ્દના પ્રકાર કેટલા, ભેદ તમે કહો છો, બરાબર. તો સ્ટેપ કે શબ્દ શુદ્ધિ માટે આ શબ્દ ભંડોળ ખૂબ જ, વાક્ય શુદ્ધિ માટે પણ, જોડણી માટે, સંધિ છોડો અને જોડો, એને ખાસ કરીને જોડણીના નિયમોમાં જો આપણને ખબર હોય કે શબ્દનો પ્રકાર કયો છે તો આપણે એ પ્રમાણે એના નિયમ લાગુ પાડવાના હોય છે, બરાબર. તો 5 પ્રકારના આપણે શબ્દને સમજવાના છે શબ્દ શુદ્ધિ માટે, જે વાક્ય શુદ્ધિ, સંધિ છોડો અને જોડો. આમાં તમને ખૂબ જ ઉપયોગી થવાનો છે. જો પહેલું આપણે કરી લઈએ, પહેલો છે તત્સમ. જે પ્રકાર છે કેટલા છે? 5 પ્રકારની વાત કરી છે, બરાબર. 5 પ્રકારની અંદર છે તત્સમ, તદ્ભવ, દેશીય શબ્દ, પરપ્રાંતીય શબ્દ અને વિદેશી શબ્દો. હવે જે આપણે કરવાનું છે પહેલો કરીએ છીએ તત્સમ શબ્દ. આ તત્સમ શબ્દનું ઉદાહરણ જોઈએ ને તો અતિરેક,
પછી અતિશય, અતિશયોક્તિ, અધિક, અધિકતા, અધિકાર, નિકટ, નિકેત, નિકુંજ, પરિવાર, પરિષદ, પરિભાષા, પરિક્રમા, પરિક્રમા, પરિક્રમણ ને પરિગ્રહણ, વિચાર, વિદૂષક અને વિજ્ઞાન. હવે તમે કે તત્સમ શબ્દ આ તો કઈ ઉદાહરણ તો કહી દીધા, પણ કઈ રીતે ખબર પડે કે આ તત્સમ શબ્દ છે? તો તત્સમ શબ્દની વ્યાખ્યા શું? તત્ વત્તા સમ. શું વ્યાખ્યા છે? તત્ વત્તા સમ એટલે કે તેમાંથી સીધા ઉતરી આવેલા. ક્યાંથી? તો સંસ્કૃત. તત્ એટલે સંસ્કૃત ભાષામાંથી સીધા ઉતરી આવેલા, જેવાના તેવા સ્વરૂપમાં ઉતરી આવેલા, એટલે ગુજરાતી ભાષા કે અન્ય કોઈ ભાષામાં ઉતરી આવેલા શબ્દોને આપણે તત્સમ કહીએ છીએ. હવે એને વિસ્તારથી સમજવું હોય મેં તમને કહ્યું તો અતિરિક્ત, બરાબર? અતિ વત્તા એક અરિક છે, બરાબર? અતિ, અતિ બધામાં જો અતિ છે અહીંયા આગળ, અતિ, અતિશય, અતિશયોક્તિ, અધિક, અધિક, અધિકાર. આ સંસ્કૃતના શબ્દો છે જે સીધા ગુજરાતીમાં એટલે ગુજરાતી ભાષામાં એને સમાહિત કરી એટલે કે સમાવવામાં આવેલા છે, એટલે સમાઈ ગયા છે. પછી એટલા છે પરિષદ. એમાં જો પરી આ ધાતુ છે, પરિધાતુ છે, પરિધાતુ છે, પરિધાતુ છે પરિક્રમા, બરાબર? પરિધાતુ આ ધાતુ છે. પછી આ વિજ્ઞાન, બરાબર? જે પહેલા આની અંદર અતિરેક આ ધાતુ છે. એક ધાતુથી બીજા ધાતુ એટલે બનાવીને એક નવો શબ્દ જે સંસ્કૃતના છે, સંસ્કૃત શબ્દ જેવાના તેવા આપણે અહીંયા આવી ગયા છે, અને એ પણ કેવા શબ્દોના રૂપે. એટલે આપણે એને કહે છે સંસ્કૃતમાંથી જે શબ્દો ઉતરી આવ્યા છે એને આપણે કહી શકીએ સીધી ભાષામાં તત્સમ શબ્દો, બરાબર? એટલે સંસ્કૃત ભાષામાંથી જે સીધા ઉતરી લેવામાં આવ્યા છે એને આપણે કહીશું, બરાબર? શબ્દના 5 પ્રકાર યાદ રાખવાના રહ્યા છે: તત્સમ, તદ્ભવ શબ્દ, દેશીય શબ્દ, પરપ્રાંતીય શબ્દ અને વિદેશી શબ્દ. જો તમને ચેનલ પર નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરવાનું ભૂલશો નહીં. જો વિડીયો ગમી રહ્યો હોય તો બીજાને પણ શેર કરવાનું ભૂલશો નહીં. તો આગળ વધીએ. તદ્ભવ શબ્દ હવે આપણે જે કરવાના છે તદ્ભવ શબ્દ. તદ્ભવ એટલે કે એવો સંસ્કૃત શબ્દો કે થોડા પરિવર્તન સાથે. પહેલા તત્સમ હતા એને શું સંસ્કૃતમાં સીધા ઉતરી, આ છે તદ્ભવ, તદ વત્તા ભવ, હે ને? તદ વત્તા ભવ. એક મિનિટ, ઓકે. બે હે ને, તદ વત્તા ભવ, બરાબર? તદ એટલે તેમાંથી, કયા? તો સંસ્કૃતમાંથી. કયા? સંસ્કૃતમાંથી થોડા પરિવર્તન સાથે. સંસ્કૃતમાંથી થોડા પરિવર્તન, થોડોક પરિવર્તન સાથે એટલે ફેરફાર સાથે ગુજરાતી ભાષામાં સમાય એટલે કે સમાઈ ગયા છે, એટલે આજે વપરાય છે એને આપણે તદ્ભવ શબ્દો કહીએ છીએ. ઉદાહરણ તરીકે બે જ ઉદાહરણ લીધા છે આપણે. હસ્ત, હે ને? હસ્ત પરથી આપણે શું એના હાથ કહીએ છીએ, હાથ પાણી. ઉદાહરણ બીજું છે વર્ષ અને વરસ, બરાબર? આ તો તદ્ભવ એટલે કે સંસ્કૃત શબ્દમાંથી થોડા ઘણા પરિવર્તન સાથે જે ગુજરાતી ભાષામાં સમાહિત થઈ ગયા છે તેવા શબ્દોને આપણે તદ્ભવ શબ્દ કહીશું. જે તમે પણ કમેન્ટમાં મને બે તદ્ભવ શબ્દના ઉદાહરણ તમે આપો, બરાબર? હવે જોઈએ આગળના જે વિભાગ છે એમાં જઈએ તો એના પછીનો ત્યાર પછી જોઈએ દેશી શબ્દ. તત્સમ, તદ્ભવ અને દેશી શબ્દ. હવે નામ પરથી જ આપણને લાગે છે કે દેશી શબ્દ એટલે દેશી શબ્દ છે તળપદા. તમે આપણે ગુજરાતીમાં એને તળપદા કહીએ છીએ અને બીજી ભાષામાં દેશી શબ્દ પણ કહીએ છીએ. ગુજરાતી ભાષામાં એવા સંખ્યાબંધ તળપદા શબ્દો છે જેનું મૂળ ક્યાં છે? આપણે સંસ્કૃત છે, પ્રાકૃત છે, અરબી, ફારસી જેવી કોઈ પણ ભાષામાં મળતું નથી. આ પ્રકારનો શબ્દ મૂળ. દેશી શબ્દ એટલે કે તળ, એને બીજા શબ્દમાં આપણે અહીંયા કહી શકીએ તળપદા શબ્દો. તળપદા શબ્દ એટલે દેશી શબ્દ. એવા તળપદા શબ્દો કે જેના મૂળ ક્યાંય આપણને સંસ્કૃતમાં નથી મળતા, પ્રાકૃત કે અરબી ભાષામાં કે પાલી ભાષામાં કે ફારસી ભાષામાં કોઈ જગ્યાએ આપણને એના મૂળ જોવા મળતા નથી. આવા શબ્દોને આપણે દેશી શબ્દ કહીશું. ઉદાહરણ તરીકે પેટ. આશ્ચર્ય થશે ને, પેટ એ ક્યાં દેશી શબ્દ છે. ત્યાર પછી ડુંગર, એ પણ દેશી એટલે કે તળપદા શબ્દ છે. ઝાંખરા એ પણ
અને ઝાખરા મીંડું. ડાળી એ પણ દેશીય છે. ઢેફું એ પણ દેશીય શબ્દ છે. ખડકી એ પણ. ડોગલું, ગજવું, ગડાફું, ગણ, ગરજાળ, ગલઢેરા, ગવન, ગળ, ગોજુ અને ગોંધો. બરાબર, આ એવા શબ્દો કહેવાય દેશી શબ્દ, તળપદા શબ્દ. ફરી યાદ કરજો, રિવિઝન કરતા સાથે જોઈશું કે આપણે શબ્દોના 5 પ્રકાર કરી રહ્યા છીએ. તત્સમ, પ્રથમ, તત એટલે સમ સંસ્કૃતમાંથી સીધા આવ્યા છે, તે તદ્ભવ એટલે થોડા પરિવર્તન સાથે આવ્યા, અને ત્રીજો કરી રહ્યા છે આપણે દેશીય શબ્દ છે. ત્યાર પછીનો જે છે ચોથો પ્રકાર છે, જેને આપણે કહીએ છીએ વિદેશી. બરાબર, ઓકે. પરપ્રાંતીય શબ્દ હવે છે એ છે એવા શબ્દો કે જે ભારતીય ભાષાના છે, ત્યાં ભારતીય ભાષાના જ એવા પરપ્રાંતીય શબ્દ, એવા શબ્દો કે જે અન્ય ભારતીય ભાષા છે. ભારતીય છે અહીંયા આગળ, બરાબર, આપણે લખી દઈએ સુધારીને. ભારતીય ભાષા એટલે કે જેટલી ભારતમાં બોલાતી ભાષા અથવા સાહિત્યિક સ્વરૂપમાં જે ભાષાઓ છે એ બધી ભાષાઓમાંથી આવેલા શબ્દ જે ગુજરાતીમાં સમાઈ ગયા છે, એટલે ગુજરાતી સાહિત્યમાં આવે, જે ખૂબ સરળતાથી ઉપયોગ થાય છે, એવા હિન્દી, મરાઠી, કન્નડ, બંગાળી જેવી અનેક ભારતીય અને 22 જેટલી ભાષાઓ જે માન્યતા ધરાવે છે. સાહિત્ય પણ લખાય છે અને આપણે એને સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ આપવામાં આવે છે, જેમાંથી શબ્દો લેવામાં આવે છે. જો હિન્દીમાંથી લેવામાં આવેલો શબ્દ છે ગુજરાતીમાં બત્તી, બંસી, બૂઢો, શહીદ, જોબન, આબાદી, ખાણું અને ખાણું પીણું, ભલમનસાઈ, તમન્ના અને મંસી. આ હિન્દીમાંથી લેવામાં આવેલા શબ્દો છે. ત્યાર પછી જોઈએ મરાઠીમાંનો કિરકોળ, ચળવળ, વાટાઘાટ, નિદાન, તાબડતોડ, નિમણૂક, લબાડ, પંતુજી, મવાડ. આ મરાઠી સાહિત્ય કે મરાઠી ભાષામાંથી ગુજરાતીમાં લેવામાં, એટલે કે આજે વપરાતા શબ્દો છે. ત્યાર પછી કન્નડ, આલ્યું, ઓળ ઘોળ, ચડ્ડી, ટાટ, ફૂરચો, હાવ, કોદાળી, ચાટવો અને જીંડવો. હવે આ કન્નડ ભાષામાંથી ગુજરાતીમાં આજે પ્રયોગ થતા શબ્દો છે. ત્યાર પછી બંગાળી ભાષા જોઈએ તો એમાં બાબુ, મહાશય, શ્રીયુત, બિપિન, બાની, શિલ્પ અને રજની. આ પરપ્રાંતીય શબ્દ એટલે કે બંગાળી ભાષા ગુજરાતીમાં વપરાતા એવા શબ્દો છે. બરાબર, એનો અર્થ પરપ્રાંતીય એટલે કે ભારતીય ભાષા. 22 પહેલા 17 હતી, ત્યાર પછી ધીરે ધીરે એમાં બંધારણનો સુધારા કરીને 22 જેટલી ભાષાઓમાં આજે સાહિત્ય લખાય છે, અને એમાં સાહિત્યમાં અવોર્ડ પણ એટલે કે પરિતોષ પણ આપવામાં આવે છે. અને એમાં દરેક ભારતીય સાહિત્યમાંથી ગુજરાતીમાં અથવા તો ગુજરાતીના અન્ય ભાષા ભારતીય સાહિત્યની ભાષામાં વપરાતા શબ્દ હોય તો ત્યાં પણ એ પરપ્રાંતીય શબ્દ તરીકે વપરાતો હોય છે. બરાબર, ત્યાર પછી આપણે જોઈએ આગળના ભાગમાં વિદેશી શબ્દો. વિદેશી શબ્દની અંદર અન્ય દેશની ભાષા, વિદેશી એટલે આપણે નામ પરથી જ ખબર પડે કે અન્ય દેશની ભાષાનો શબ્દ. હવે અન્ય દેશની ભાષાના શબ્દોમાં કયા કયા, તો પહેલું એક છે અરબી, ફારસી, તુર્કી, પોર્ટુગીઝ અને અંગ્રેજી. બરાબર, આપણે ઇતિહાસ ભણીએ છીએ ત્યારે આપણને ખબર હોય છે કે પહેલા કોણ આવ્યું, ફ્રેન્ચ આવ્યા, ડચ આવ્યા, પોર્ટુગીઝ આવ્યા, અંગ્રેજો આવ્યા, મુસ્લિમ સલ્તનત ચાલ્યું, ફારસી સલ્તનત. તો આ દરેક જે ભારતમાં જેમનો પ્રભાવ રહ્યો તે દરેક વિદેશી ભાષાઓનો પ્રભાવ એ ભારતીય ભાષા પર બધી જગ્યાએ જોવા મળે. તે જ રીતના આપણે ગુજરાતી ભાષા પર બી આ દરેક ભાષાના પ્રભાવ છે. તેમાં પહેલો જોઈએ અરબી. અફવા અરબી શબ્દ છે. અક્કલ, અલાયદુ, કાયદો, કેદ, હિસાબ, મુકદમો, ખબર, ફજેતો અને ખર્ચ. આ અરબી ભાષાનો શબ્દ છે. તમે આજે પણ જે ખર્ચ સામાન્ય શબ્દ કાયદો,
અક્કલ, અફવાય જે શબ્દોનો પ્રયોગ ખૂબ મોટા પ્રમાણમાં કર્યો છે. તમને ક્યારેય નહીં લાગે કે આ મૂળ ક્યાંનો છે, અરબી ભાષાનો છે. બરાબર. હવે ખબર પડે કે આ ગુજરાતી શબ્દ નથી પણ એ અરબી ભાષાનો છે અને એ ગુજરાતીમાં સમાય આજે ખૂબ ઉપયોગ થાય છે. ત્યાર પછી છે ફારસી ભાષા. ફારસી ભાષાની અંદર જોઈએ અદાલત, કારકુન, ખજાનચી, જિલ્લો, હોજ, ફુવારો, હલવો, સરબત, અત્તર, વીમો, રૂમાલ. આ વિદેશી એટલે કે ફારસી ભાષાનો શબ્દ. તે રીતે આપણે તુર્કી જોઈએ ચમચો, બેગમ, એલચી, કલગી, જાજમ, તોપચી, રાસ, ગલ્લો, સોગાત, ચકમક. જે વિદ્યાર્થીઓને આજે ખબર પડે કે આ વિદેશી શબ્દ જે તમે ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરો છો, શું તમે આજ સુધી એવો કોઈ દિવસ જાણ્યો કે આ વિદેશી શબ્દ છે? જો તમે જાણ્યું હોય તો જરૂરથી કોમેન્ટ કરો. નહીં જાણ્યું હોય ને આજે જાણ્યું હોય તો તમે મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. પોર્ટુગીઝ શબ્દ જોઈએ. પોર્ટુગીઝ ભાષાના શબ્દ જેમાં જોઈએ હાફૂસ, રોજ હાફૂસ. કોફી આપણે રોજ પ્રયોગમાં કરીએ છીએ કોફી. કાજુ, મોસંબી, બટાટા, તમાકુ, અનાનસ, પાઉં અને પગાર. આના માટે બધાને ફેવરેટ છે ને પગાર. ત્યાર પછી જોઈએ અંગ્રેજી. અંગ્રેજી ભાષાના શબ્દમાં આપીલા બધા જાણતા હશે એરોપ્લેન, એરિંગ, ટાઇફોઇડ, કોલેજ, રેલવે, ટિકિટ, મીટિંગ, લોન, ગવર્નર, આલ્બમ અને ટેબલ. આ બધા એવા શબ્દ છે જે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં આજે ખૂબ મોટા પ્રમાણમાં વપરાય છે અને ખૂબ સારી એવી રીતના જાણે પોતે મૂળ ગુજરાતી હોય એટલે આપણે એનો ઉપયોગ કરીએ જ છીએ. અને હવે કેટલા શબ્દોના આ થયા આપણા વિદેશી શબ્દો કે તદ્ભવ. પહેલું થયું આપણું તત્સમ એટલે સંસ્કૃતમાંથી, તદ્ભવ એટલે થોડા પરિવર્તન સાથે, દેશીય શબ્દ જે તળપદા શબ્દ, પછી આપણે લીધા પરપ્રાંતીય શબ્દ એટલે કે ભારતીય ભાષા અને વિદેશી ભાષા. લગભગ આપણા 5 શબ્દોના પ્રકારને આપણે પૂરા કરી લીધા છે. ત્યાર પછી જોઈએ શબ્દકોશ. હવે જોઈએ ને આપણે જે પહેલા કરી ગયા છે એને સમજવાનું હોય ને. શબ્દ ભંડોળ મેં તમને પહેલા જ આપણે જે સમજાવ્યું હતું કે અહીંયા કે શબ્દ ભંડોળ પહેલું આપણું પગથિયું હોવું જોઈએ શબ્દ ભંડોળ. તો આપણે પહેલા પગથિયાની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. બરાબર. તો આપણે એની શરૂઆત કરીએ શબ્દ ભંડોળથી. ધોરણ 6 થી 8નું ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી એમાંનો પણ મેં જે છે અંતિમ પાઠ છે એમાંથી ખાસ કરીને તળપદા શબ્દો, જેથી તમને તળપદા શબ્દ, કહાવત બધા શબ્દનો અર્થ આવડી જાય. તો આપણે પહેલા પગથિયાની શરૂઆત કરીએ છીએ. ધોરણ 6 થી 8 ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી લીધું છે. જે પહેલો શબ્દ છે કોરે મોરે. કોરે મોરે એટલે આજુબાજુ, આજુબાજુ ચારે તરફ. પછી હેડી હેડીને, સરખે સરખા. બરાબર. આ તળપદા શબ્દ છે. આ તળપદો શબ્દ છે હેડે હેડે. પછી આ પણ કોરે મોરે એ પણ તળપદો. પછી પરબ. બરાબર. આપણે એનો અર્થ પર્વ, તહેવાર. જો પરબનો તમે બીજો અર્થ જાણતા હોય તો મને કોમેન્ટમાં કરો. બરાબર. આપણે એનો અર્થ લેતા હોય છે પાણીની પરબ તરીકે પણ. ગુલતાન, મશગુલ. ગુલતાનનો અર્થ થાય મશગુલ. અને ગોઠિયો, આ પણ તળપદો શબ્દ છે. ગોઠ એટલે કે ભેટ આપવી. બાસ્તા જેવું, ખૂબ ધોળું અને સ્વચ્છ. ને બાસ્તા એક જાતનું સુતરાઉ કાપડ, એક જાતનું સુતરાઉ કાપડ છે. ત્યાર પછી જોઈએ પાસબંધી એટલે અંગરખો. બગસરા એટલે કે બગસરા અમરેલી જિલ્લાનું એક ગામ પણ છે અને આપણે બગસરાના સાધન તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. આ બગસરાના ઘરેણા એવું પણ કહીએ છીએ. બરાબર. પછી આવે છે વહરું. વહરું એટલે કદરૂપું. વહરું એટલે કદરૂપું. હડી એટલે દોટ મારી. સોતું એટલે કે સાથેનું. સોતું એટલે સાથેનું. ઝાવા. ઝાવા એટલે કે મથામણ. પણ તળપદો શબ્દ છે. મથામણ કરવી. કુંભાથળ એટલે કે હાથીના માથાનો જે ઉપરનો ભાગ હોય છે આ ભાગ, હાથીના માથાનો ઉપરનો ભાગ વિકસિત ભાગ હોય છે એને કહેવાય કુંભાથળ.
રાંગમાં લેવું, રાંગ એટલે સવાર થવું, અને કાબુમાં લેવું, રાંગમાં થવું એટલે સવાર થવું. ત્યાર પછીનો શબ્દ જોઈએ, શબ્દ ભંડોળ છે 6 થી 8નું, બરાબર. એમાં છે અંતિમ શબ્દ. ત્યાર પછી આપણે વિડીયોને સમાપ્ત કરીશું. તામા ને તામા, તામા ને તામા એટલે આમ તમે બોલો તો ખબર નહીં પડશે, પણ આમ બોલો ને તા છૂટું પાડીને તામા ને તામા એટલે કે ઉશ્કેરાટમાં, તામા ને તામા એટલે ઉશ્કેરાટમાં. પછી લોટકો, લોટકો એટલે કે શક્તિશાળી. ચડે ભરાવું, જીત ઉપર આવવું. ત્રાગાળું વરણ, ત્રાગાળું વરણ કરવું એટલે કે પોતાનો જીવ આપનારો. ફાળ ખાવી એટલે કે ડર લાગવો, ફાળ ખાવી એટલે ડર લાગવો. જાતિ કરવી એટલે કે માફ કરી દેવું, બરાબર. જો તમને આ વિડીયો ગમ્યો હોય ને આપણી સિરીઝ ગમી હોય તો જરૂર તમે કોમેન્ટ કરશો તો આ સિરીઝને આપણે આગળ લઈ જઈશું. આજે આપણે આ વિડીયોનું ટાર્ગેટ રાખીએ છીએ 50 લાઈકનું, બરાબર. તો વિડીયો ગમે તો લાઈક કરવું, ચેનલ સબસ્ક્રાઈબ કરવું અને બેલ આઇકોન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમારો નવો વિડીયો આવે તો તમને ઝડપથી મળી જાય.